ગાંધીનગર ખાતેથી મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે પોષણ ઉત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ. પોષણ ઉત્સવ 2024નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે દેશને વિકસિત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે. દરેક ઉંમર અને વ્યક્તિના વિકાસમાં શિયાળાની ઋતુની મહત્વતાને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક કરવા રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પોષણ ઉત્સવ 2024નો શુભારંભ કરવામાં આવ્યો છે. મંત્રીએ ઉમેર્યું કે સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે. દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે. આજનું બાળક દેશનું ભવિષ્ય છે. તેમને પોષણયુક્ત સ્વસ્થ આહાર આપવો ખૂબ જ જરૂરી છે. ગુજરાત પોષણ વિકાસના દરેક માપદંડોમાં સિદ્ધિ હાંસલ કરવામાં હંમેશા અગ્રસર રહ્યું છે. મંત્રીએ જણાવ્યું કે સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાની મહત્વતાને ધ્યાનમાં રાખી અમારી સરકારે અવિરતપણે બાળકો, કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરી છે. તેમના પોષણ અને વિકાસ માટે અનેક પોષણ તથા મહિલાલક્ષી યોજનાઓના સુયોગ્ય અમલીકરણથી સહી પોષણ દેશ રોશનના અભિગમને સાર્થક કર્યો છે. પોષણ ઉત્સવ 2024 વિશે માહિતગાર કરતા મંત્રીએ જણાવ્યું કે આ ઉત્સવ 4 ભાગમાં યોજવામાં આવશે, જેમાં રાજ્ય કક્ષાએ દરેક ઝોન કક્ષાએ તમામ જિલ્લા મહાનગરપાલિકા ઘટક તેમજ સેજા કક્ષાએ યોજાશે. આંગણવાડીના માધ્યમથી લોકોમાં અને ખાસ કરીને મહિલાઓને મિલેટ એટલે કે શ્રી અન્ન તેમજ સરગવા જેવા ઘર આંગણે સરળતાથી મળતા પૌષ્ટિક ખાદ્યો અને તેના પોષણના મહત્વ અંગે જાગૃત કરી તેના વધુ ઉપયોગ અંગે પ્રોત્સાહિત કરવામાં આવશે. આજની કિશોરીઓ ભવિષ્યની માતા છે તેમ કહેતા ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું કે વડાપ્રધાનના વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત પોષણ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર બાળકો, કિશોરીઓ તથા મહિલાઓને પોષણક્ષમ બનાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. તેમની ઉત્તમ કામગીરીથી બાળકો અને મહિલાઓના પોષણ સ્તરમાં સુધારો થયો છે તેમ તેમણે ઉમેર્યું. પ્રાસંગિક ઉદ્બોધન આપતા મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે જણાવ્યું હતું કે છેવાડાના બાળકો, મહિલાઓ સુધી પોષણક્ષમ આહાર સમયસર પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ સાથે સચિવે પોષણ ઉત્સવ 2024ને યોજાનાર કામગીરી અંગે તમામ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું. ઉપરાંત મોરિંગો શ્રી અન્નની વાનગીઓ વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કમિશનર રણજીત કુમાર સિંહ દ્વારા સ્વાગત પ્રવચન અને ગાંધીનગર કોર્પોરેશનના ICDS યોજનાના પ્રોગ્રામ ઓફિસર આરતીબેન ઠાકરે આભાર વિધિ કરી. આ ઉપરાંત સરગવામાંથી બનાવવામાં આવતી વિવિધ પ્રકારની વાનગીઓની માહિતીસભર મોરિંગા સરગવાની વાનગીઓ પુસ્તકનું મંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહાઅભિયાન યોજના તથા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત આદિમ જનજાતિ ધરાવતા વિસ્તારમાં નવનિર્માણાધીન 57 આંગણવાડી કેન્દ્રો, નંદઘર તથા 3 ઘટક કચેરીનું ઈ-લોકાર્પણ અને ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગાંધીનગરના જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, જયંતિભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ ગૌરાંગ પટેલ, અનિલભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણના સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, ICDS પ્રભાગના અધિકારી, કર્મચારીઓ, યોજનાના લાભાર્થીઓ સહિત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો હાજર રહ્યા હતા.